શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 6 નગ્ન થઈને જો કરે અર્પણ ભિક્ષા જાણ તો જ ગ્રહણ કરીએ અમે નિયમ એ અમમાન વસ્ત્રહીન માટે થઈ પીરસ સઘળું અન્ન નહીં તો વેળાસર કહે જઈએ અન્ય ભુવન સુણી વચન વિપરીત કરે સ્વગત વિચાર અનસૂયા સાધ્વી સતી કહે પતિ ગુરુ તાર અભ્યાગત ના ભિક્ષુઆ કરે પરીક્ષણ એ જુએ મનોગત મારું દેવો નિસંદેહ જાય વિમુખ આ અતિથિ જો ધિક ધિક ગૃહસ્થાશ્રમ ગૃહ નહીં એ વન્નકી પામે ભિક્ષુ જાશ્રમ મન મારું નિર્મળ અતિ જેવું ગંગા જળ નિર્ભય હું મનમાં સદા કરે કામ સુખળ ગૃહ સુંદરા મારું દેહરૂપ જે જાણ આત્મા દેવમહી વસે શુદ્ધ નિરંજનમાન ગવાક્ષાદારિક થકી દિશે કે સુંદર આનંદે રહે ગૃહપતિ નવદ્વાર યુત ઘર તેમ દેહ આત્મા તણુ મોરી સમત્યા એમ અશુદ્ધ વસ્તુ ત્યાગવા યોની દ્વાર કુદ તેમ આત્મા વ્યાપક એ છે નિર્ગુણ નિર્વિકાર દેહાધ્યાયાસી તે નડે ન પાપ વિકાર નિરભિમાન ત્યાં પાપના પાપ મૂળ અભિમાન પત્યુપદેશે મેં કર્યું પ્રાપ્ત બ્રહ્મ જ્ઞાન દેહાધ્યાસે જો ડરું બ્રહ્મવાદિની કેમ નગ્ન ભિક્ષા અર્પીને થાઉં કૃતકૃત્ય એમ જ્ઞાનાગ્નિ મુજ હૃદયમાં સળગે પ્રગટ સદાય પાપ પુણ્ય સ્પર્શે નહીં ભસ્મ વિકારો થાય વસ્ત્ર વાસના નામને હું દિગંબર રૂપ આપો ભિક્ષા ભિક્ષુને થાઉં નગ્ન અનુપ એમ વિચારી પ્રીતથી કહે યતિવર ધન્ય બેસો સ્વસ્થ પૂરું કરું નિયમ તમારો ધન્ય સતી વચને સાંભળી યતિવર થયા પ્રસન્ન કહે માત ભૂખ્યા મેં પીરસ વેગે અન્નમ અનસૂયા મનમાં કહે મુનિયા માત બાળ અતિથિ માહરા નિર્વિકાર સાક્ષાત નગ્ન થઈ જા માળતા ના મુજને કઈ દોષ અભ્યાગતે રીઝતા થશે પતિનો તોષ આજ્ઞા પતિની છે મુને જતા પ્રાણ પણ જાણ અતિથિ વિમુખ ન જાય એ રાખ સર્વદા ધ્યાન બીજું ના માંગે કશું અતિથિ બાળક એ માગે પ્રાણ જોએ કદી આપું નિસંદેહ એમ કહી પતિ ચરણનું ધર્યું વેગથી ધ્યાન આવી રસોડામાં સતી થઈ નગ્ન શું જાણ લઈ અન્ન આવે ત્યાં થયા દેવ એ બાળ દેખી ચકિત થઈ સતી લે તેડી તત્કાળ ઘોડામાં લઈ પ્રેમથી ચોળે સુગંધ તેલ નહવાડે ઉષ્ણોતકે જે ન લેસન મેલ રડે બાળ ભૂખે આ કરે સતી વિચાર ત્યાં તો બંને સ્તન થકી સ્રવે દુગ્ધામૃત ધાર અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ